ગામમાં ફેલાઈ ગયો છે શોકનો માહોલ। જોવા મળી રહ્યા છે આક્રંદ ભર્યા દ્રશ્યો। તો તમામ ગ્રામજનો છે સ્તબ્ધ। તો બીજી તરફ પોલીસકર્મીઓનો કાફલો ગામના એક ઘરમાં જઈ પહોંચ્યો છે। વારદાત જ એવી છે કે જેને સાંભળતા જ પોલીસ ડઘાઈ ગઈ। ઘરની અંદર એવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે પરિવારજનો ધ્રુજી ઉઠ્યા। તે હતો ઘરનો સપૂત। પત્ની વિયોગથી હતો દુઃખી। પુત્રએ લીધો અંતિમ નિર્ણય અને એક પિતાએ પોતાના જ 2 સંતાનોની કરી દીધી હત્યા। ના ફક્ત હત્યા પરંતુ 2 પુત્રોની હત્યા બાદ પોતે પણ આત્મહત્યાનો કર્યો પ્રયાસ। પરંતુ પરિવારજનોની સતર્કતાના કારણે પિતા અને તેના 8 વર્ષના પુત્રને હોસ્પિટલ ખસેડાતા હાલ બંને ગંભીર હાલતમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। દિલ અને દિમાગને સન્ન કરનારી આ વારદાતે ગામમાં શોકનું મોજું ફેલાવી દીધું છે। વાત મોરબીના હળવદમાં આવેલા સુંદરી ભવાની ગામની છે કે જ્યાં રહેતા 30 વર્ષીય મશરૂ જેઠાભાઈ કુંભાણીએ પોતાના 7 વર્ષના પુત્ર બન્નો ઉર્ફે રાહુલ મશરૂ કુંભાણીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો। ત્યારબાદ તેના 8 વર્ષના મોટા પુત્ર સંજય કુંભાણીને ઝેરી દવા પીવડાવી દીધી અને પોતે પણ ઝેરી દવા પી પોતાના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધા। જો કે ઘરમાં મોતની હોળી રમનારા મશરૂએ નજીકમાં રહેતા તેના મોટા ભાઈને કહ્યું કે તેણે ઝેરી દવા પી લીધી છે અને તું બાને સાચવજે તેમ કહી તે ત્યાં જ ઢળી પડ્યો કે તેના મોટા ભાઈએ જરા પણ સમય બરબાદ કર્યા વિના તુરંત તમામને હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં ડોક્ટર્સની ટીમે 7 વર્ષના રાહુલનું મોત નિપજી ચૂક્યું હોવાનું કહ્યું, જ્યારે મોટો પુત્ર સંજય અને પિતા મશરૂની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે। ઘરમાં શું બનાવ બન્યો એ કઈ ખબર નથી, પણ બારે એને આવીને મને એટલું કીધું કે મેં કે દવા પી લીધી તો બા બાપુજીને હાચવી લીધી। પછી ઘાયા ભાગ્યો। હું બારો નીકળ્યો ને તો મેં અહીં કણે હથિયાર ભર્યું, એ હથિયાર લઈને આમ મેં ફેંક્યું। પછી મારી પત્ની નાતા હતા તેમને કીધું કે મેં કે આમ કરી નાખ્યું। પછી મને કીધું દવા પીધી। પત્નીના વિયોગે બનાવ્યો પાગલ। જી હા, આ વારદાતમાં કંઈક આવી જ કહાની મૃતકના પરિવારજનોના મોઢેથી બહાર આવી રહી છે। પોતાના બંને પુત્રોને મોતને ઘાટ ઉતારી પોતે પણ યમલોક પહોંચવાનો કારસો ઘડનારો મશરૂ કુંભાણી પોતાની પત્ની વિયોગથી પીડાતો હતો। બહાર આવેલા ખુલાસા મુજબ મશરૂ કોળી નામના યુવાનની પત્ની મંજુબેનનું 5 વર્ષ અગાઉ બીમારીના કારણે મૃત્યુ થયું હતું। ત્યારથી ગમની દુનિયાને પોતાનું ઘર બનાવી લેનાર મશરૂ કુંભાણી પોતાની માનસિક સ્થિતિ ધીરે ધીરે ગુમાવવા લાગ્યો। દિવસ હોય કે રાત કે પછી સવાર હોય કે સાંજ, પત્નીના વિયોગના ગમમાં ડૂબેલો રહેતો પતિ મશરૂ ભૂલી બેઠો કે તેના 2 દીકરા પણ છે, પરંતુ પત્નીના મોતનો ગમ ના ઝીલી શકનાર મશરૂ માનસિક અસ્થિર થઈ જતા એક દિવસ અંતિમ નિર્ણય લીધો અને આ દુનિયામાં જીવવાનો કોઈ મતલબ ના હોવાનું સમજી તેણે પોતાના નાના પુત્ર રાહુલને મોતને ઘાટ ઉતાર્યા બાદ મોટા પુત્ર સંજયને ઝેરી દવા પીવડાવી દીધી અને ત્યારબાદ પોતે પણ ઝેરી દવા પી લઈ મોતને વહાલું કરવાની કોશિશ કરી। પણ એની પત્ની ગુજરી જવાથી એ આમ મગજની અસ્થિરતાથી ભમતો ફરતો, કાયમ અમે જોતા એટલે કે ભાઈ આને કંઈક દવાખાને લઈ જાઓ કેવું કે છે, પણ વાહ કુદરતી કેવું બન્યું। આજ રાતે સવારે અમને ખબર પડી કે આવું બન્યું કે પોતે દવા પી અને બાળકોને દવા પીને પછી ધારિયા માર્યા। આવી ઘટના અમને સવારમાં જાણવા મળી। સમગ્ર મામલે હળવદ પોલીસે આરોપી પિતા વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસ તેમજ આપઘાતના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મશરૂભાઈ કરીને છે એ 5 વર્ષથીના પત્ની ગુજરી ગયેલા છે અને બેચેનની ફરતોતીમાં 2 મહિનાથી વધુ પડતી અસર હતી અને લાગી આવેલું એટલે પોતે જાતે દવા પીધી અને બાળકોને દવા પાડી અને એમાં એક એનો નાનો બાળક છે રાહુલ કરીને 7 વર્ષનો, એને ધારિયાથી ઈજા કરેલી અને પછી બીજા સંજયના બીજો પુત્ર છે એનો એ 9 વર્ષનો છે, એને પણ દવા પાઈ અને ત્રીજો એનું પોતે દવા પી અને પોતાની જાતે માથે ધારિયાના ઘા મારેલ છે અને એ લોકોને મોરબી હોસ્પિટલમાં લાવેલા। હાલ તો મશરૂ અને તેના પુત્ર સંજયને મોરબીથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે। ત્યારે પત્ની વિયોગમાં પોતાના જ કુલદીપકને મોતને ઘાટ ઉતારી પોતે પણ મોતની ચાદર ઓઢવા ગયેલા મશરૂની હરકત પર સ્થાનિકો ફિટકાર વરસાવી રહ્યા છે। રવિ મોટવાણી સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, મોરબી।